સુરતના ઘોડદોર રોડ પર સ્કૂલ વાનના ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં એક માસૂમ બાળાને વાન ચાલક ખસેડી લીધી હતી. જો કે સદનસીબે બાળાની સામાન્ય ઈજા થઈ હતી. સુરતના ઘોડદોર રોડ પર શાળામાંથી આવેલ એક માસૂમ વિદ્યાર્થીની સ્કૂલ વાનમાંથી ઉતરી હતી. જો કે સ્કૂલ વાનના ચાલકોએ બેદરકારી હોય તેમ બાળ વાનમાં આગળથી પસાર થઈ રહી હતી. તે સમયે વાન ચાલક વાન ચાલુ કરી દીધી હતી, જેમાં બાળાને ઘસરી લીધી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો બાળા સ્કૂલ વાન હેઠળ આવતા સ્થાનિકો ત્વરિત બાળાને ઉંચકી લીધી હતી અને નજીકની હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળાઓનો ચમત્કારી બચાવ થયો હતો. માતા પિતાએ પણ ભગવાનનો આભાર માન્યો હતો. જેના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો. એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે, તો બાળકી વાહનની નીચે આવે છે. એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતાં એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે. આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે. તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં. શું કાર્યવાહી તો બધી જ બાબતો, હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે, કેટલામાં ધોરણમાં ભણે છે, બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે.